જો ચાલો આ ગરમી તો થવાની જ છે અને વાળવા માંડો. આપણે કઈ શેટીએ બેઠા બેઠા નથી વાળવાનું. હા હા મશીન લઈ આવવું છે. આપણા હાથ મશીન જેવા જ છે, બધે ફેરવો એટલે ફરી જાય. આમ શું કરસ? આમ કરતા હે. ચાલો ચાલો 11 વાગી ગયા છે, ફટાફટ કરો. જો હા 10:15 થયા છે. વાળવાનું કરો, પછી કચરા પોતા કરો અને પછી કાવ્યાબેનને લઈ આવો. તો હું નહીં જવા, મેં નહીં જવા, મેં નહીં જવા, મેં ન જવા. કચરા વાળો, કચરો વાળ. બસ એમ વાળવા માંડવાના, તોફાન નહીં ચાલે. સરખા સાવરણી કચરા પોતા કરવાના છે. મેં ઉપર જવા દીવાબત્તી કરી આવા, તું સરખા કચરા પોતા કરી નાખવા. નવસારીની ભાષા હે અને પોયરીને લેતી આવજે. મેં નહીં જવાનું. જો મિત્રો આજે બરફ નીકળી છે, વરસાદ નથી અને મસ્ત એટલે મસ્ત ગરમી ચાલુ થઈ ગઈ છે પાછી. જો પાણી ભરાઈ ગયા છે અને તડકો નીકળ્યો છે આજે. આપણે તો અગાસીએ છીએ ને દીવાબત્તી કરવા આવ્યા છીએ. દીવાબત્તી કરીને ગેસ થઈ જવા પેટ મેં મેરાય. દીવાબત્તી કરીને આપણે આગળ વધીએ છીએ. ત્યાં સુધી જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી દેજો. અને આજના વિડીયોમાં છે ને તમને બહુ મજા આવવાની છે, એટલે સ્કીપ કરતા નહીં. કારણ કે આજે આપણે ધારાને સડી જ કરવાની છે. તો ચાલો મિત્રો. તો જો મિત્રો નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને ચશ્મા ચડાવીને કાવ્યુબેનને લેતા આવ્યા. જો કાવ્યુબેનને આપણે છે ને ગઈ હતી ને ટ્યુશનમાં તો લેતા આવ્યા. હવે બોલ, હવે હું કહેતી હતી મન કે જાતો તો ત્યારે તું કઈક કહેતી હતી ને, હવે તને ભૂલાઈ ગયું. ઠીક, તો સારું ભૂલાઈ ગયું. હા ભૂલાઈ ગયું. કાવ્યાને ભૂલાઈ ગયું. સુરન દુકાન હમણાં લઈ જાઉં છું. હા હાલો તમે સ્વામી મંદિરે જાઓ તો હાંજે જવાનું હોય, હાંજે જવું આપણે. હા ને હું છે ને ત્યાં સુધી સુરત જતો આવું, બરાબર? મેં સુરત જવા, તમને નહીં લઈ જવા, નહીં લઈ જવા, નહીં મારે નહીં જવા, મને તો કામથી જવા. नहीं मैं नहीं जा લઈ જવા. તું કામ કરો ઘરે. नहीं हम बेगा आवा. बेगा नहीं आवा. हम बेगा आवा. हम साथ है हम बेगा आवा. તો ચાલો મિત્રો જો હવે જો દાળ ભાત શાક રોટલી આજે નહીં બની. જો આજે 11 છે. 11 માં એવું ન હોય કે આપણે પૂછતું બધાને. પૂછજો 11 ના દિવસે છે ને દાળ ભાત બનાવાય નો બને, ભાત ની ખીચડી નો બનાવાય 11 ના દિવસે. કેમ નો બને? હવે એવું શાસ્ત્રોમાં લખ્યું છે. મિત્રો તમે મને કહેજો કે 11 ના દિવસે
ભાત ને ખીચડી બને કે ન બને, બરાબર, આજે દેવ પોઢી 11 છે. આજથી ભગવાન વિષ્ણુ ભગવાન 4 મહિના છે ને પોઢી જાય. 4 મહિના 4 મહિના પોઢી જવાના છે વિષ્ણુ ભગવાન, બરાબર. એટલે હવે છેક 4 મહિના પછી વિષ્ણુ ભગવાન જાગશે. દેવ ઉઠી 11 દેવ ઉઠી 11 હશે ત્યારે. અત્યારે દેવ પોઢી 11 છે. અને આ 4 મહિના છે એ પોઢવાનું કારણ શું? તો આ લોકોને ખબર હોય, સબસ્ક્રાઇબર ને તો પૂછો, મને તો નથી ખબર. સૃષ્ટિનું જ્યારે બનતું હતું, સૃષ્ટિ જ્યારે બની તમારું ભાષણમાં નથી સાંભળતું, ત્યારે ભગવાને વિષ્ણુ ભગવાને કીધું કે 33 કરોડ દેવતાઓને કે 4 મહિના હું પોઢી જઈશ, 4 મહિના તમારે આ સૃષ્ટિ સંભાળવાની. તમારું પ્રવચન બંધ રાખો બાબા. એટલે ચેતન બાબા, તમારું એટલે પ્રવચન આ બંધ. દેવ નહીં પોઢી- નહીં નહીં મને સાંભળો. એવું જ છે ને ભાઈ, મને કહેજો તમે કોમેન્ટમાં કે આ રહસ્ય છે. 4 મહિના પૃથ્વીનો ભાર કોણ સંભાળશે? હું તમને રિસર્ચ કરીને થોડીક વાર પછી કહીશ. નહીં, ઈ રિસર્ચ નહીં, તું ઈ મને એટલું ખાલી સમજાય ને કે દેવ પોઢી 11 આવે શું કરવા. બરાબર, હું તમને ગૂગલમાં ગૂગલ માંથી નથી જોવું. ગૂગલમાં સર્ચ કરીને કહું. અને ભગવાને 4 મહિના જ કેમ લીધા? ઈ હમણાં કહું તમને. ગૂગલ ગૂગલ બાબાને પૂછી નહીં નહીં, જો. ગૂગલ બાબાને નથી પૂછવું. નહીં નહીં, હવે મારે ઈ પૂછવું. મેં જે તને કીધું ને ઈ સાચું છે. જ્યારે બ્રહ્માંડની રચના થતી હતી જો દેવ પોઢી 11 નું વ્રત કથા લો, આગળ જોઈ લો ને. ત્યારે આવું બધું વિષ્ણુ ભગવાને કીધું હતું કે ભાઈ 4 મહિના હું વર્ષમાં પોઢીશ, બાકી 4 મહિના તમારે સંભાળવાનું. હવે આનું નહીં, મારું માનજો. તો ચાલો મિત્રો આગળ વધીએ ને તમે કોમેન્ટ કરજો. અમેરિકાની ચોકલેટો કાઢી, કેનેડાની છે, અમેરિકાની નહીં. કેનેડાની, હા. અને કેનેડાની ચોકલેટો. આ કેટલા મહિનાની છે ખબર છે? આ લોકોના ઓલા લગ્ન નહોતા સામે, હા. અને બધાને ચોકલેટ આપી હતી. ઈ કાવ્યાબેન હજી ઈ નહીં, ઓલા આપણે નરેશ કાકા લાવ્યા હતા. મલેશિયાની. હા, ઈ લાઈતી આઈ જા. આપણે તો આવી છે. લાઈની આપણે બધા દેશની શાખવાની છે. એમ કટકા નહીં, આખી જ દે. હું ખાઉં. અલ્યા. મોટી આમ મારી હતી. જો આ મલેશિયાની લાવી, એક કેનેડાની, એક મલેશિયાની. આવો, ખાઓ. એમ કરીમાં ખવડાવું છું બધાયને. અહીંયા તાર મમ્મીને દે. આ સાડી એક તો દે ને વળી પાસે એમ તા કેમેરા સામું લઈને. પણ બધાયને ખવડાવું છું. હા, ખવડાય લે. ખોલ્યો. ઓય, ખવડાવવા તો દે. અહીંયા મૂકી દે. મોટી બધી મારી છે. ખોઈલ તમને નહીં દઉં હો. કા હું લેવા. બસ. અલ્યા. હવે હું દુબઈ જવાનું ને ત્યારે લેતો આવીશ. શું ખાવું? મારા હાથે. હા. તો જો મિત્રો સાંજ પડી ગઈ છે ને રસોઈ બનાવે છે. હવે શું બનાવો છો? શાક ને ભાખરી નહીં. ઠીક, શાક ને ભાખરી ને એવું બધું બનાવે છે. શેનું શાક છે? સેવ ટમેટા. સેવ ટમેટાના શાક. કાવું બેન શું કરે છે? અક્ષર બ્રહ્મા યત પરમ. ઓકે, સ્વામી ભગવાનનો શ્લોક લખો છો. મને યાદ રહી ગયું. એવું છે? બોલ. યહ સેતુરી જાના નામ અક્ષર બ્રહ્મા યત પરમ. વાહ, જો સ્વામી ભગવાનના શ્લોકે યાદ રાખવા માંડી. બોલ, શીખ કંઈક, શીખ તું કંઈક શીખ. હું શીખું. શ્લોક મને આવડે જ છે. શું આવડે? મને શ્લોક આવડે. જો એ રસોઈ બનાવે છે મિત્રો. હવે પછી આપણે જોઈ શું થાય છે ઈ. તો જો મિત્રો હવે આપણે જો જમી લીધું છે અને હવે કાવ્યાબેન પણ જમીને બેઠા છે. પાસે એનું છે તો નહીં આવડતો? શું થયું લે? આને કેમ બૂમ પાડે? હાલો જોઈ તો ખરા શું થયું છે. પેલા શું થયું? આ સાપ જો. જો એ જો સુપડીથી નાખી દે. પેલા મેં વયો જાહે ઈ કેમ નાખું? મારી નાખ.
અરે પપ્પા તમને લાગે મને ઈ નથી હરપી જાય છે, હરકી જાય. બટકું બટકું ભરી ગયું હોય તો હેરાન થઈ જાય ખબર છે. ગયો ચાલો. નાગણી હતી કાવ્યા, જો નાગણી આવી ગઈ. આ બધા કપડા ભરાવીને રાખજે, આજનું કાંઈ નક્કી નહીં. જો મિત્રો, આ રાત્રે નાગણી ઘરમાં કરી ગઈ, માન કાઢી. હવે આવીને બેઠી, શું થયું? તમે જોયું તો ખરી, નાગણી નીકળી હતી. નાગણી કેવું ફીલ થાય છે? કેવું કઈ આમ ઓલું હોય, કેવું ફીલ થાય જો તો માણસો તો મને કે અંદર આવતી ઓલું હકું અંદર આવી જાય, હું અંદર આવી જઈશ તો એ કાંઈ નું કરે. મને કઈ ગયું હોત તો કઈડે જ નહીં. કે તમે પૂછીને આવે, મને પૂછીને જ આવે. હા કઈ ગયો તો હેરાન થાત. કાંઈ ન થાય એમાં. હમ એમ કઈડે નહીં, એને બીક હોય માણાની. જેટલી તને બીક લાગે ને એટલી એને બીક લાગે. એટલે જ કઈડે ઈ માણાને. આપણે કેમ બીક લાગે તો આપણે એને ભગાડવાનું કી કરી, એને બીક લાગે તો આપણે કઈડવાનું કરી. ખબર નહીં, એવું કાંઈ ન હોય. ઈ તમે કેમ થોડું કઈ હાલે. તમ તાર આખી રાત દરવાજા ખુલ્લા મૂકી દે, કાંઈ થાય તો હું બેઠો છું. હવે રેવા દ્યો ની હવે. કોઈ તે તમે સેટી ઉપર ચડી ગયા હતા. એટલે હું તે કીધું કે આઘાર્યો એટલે હું સેટી ઉપર જ વયો જાઉં ને. હા મને એમ કે તું આ ગીરી જા, હું કદાતા તો આપણને કે એ આમ કર. ભલે તું કાઢતી હતી, પછી એમાં બે જણાની જરૂર ન પડે. બે ને પાંચ ની પડે. ન પડે, કઈ સાપ છે કઈ થોડા ન્યા. નાગણી હતી, બીજું કાંઈ નહોતું. હવે અહીંયા બેઠા સેટી ઉપર બેઠા હવ વાતો કરી, આગળ બીજું કાંઈ નહોતું. એવું તો હવે ઠીક છે. ઈ હવે તો વાસણ ઉટકીને જે ઊભી થઈ, પાણી નાખ્યું ને જોરથી એટલી બાર આવ્યું, મને કરી ગયો તો ખબર ન પડે. એમ ન કઈડે, એને બીક. પૂછીને નો આવે ઈ કઈડા. બીજી વાર નીકળું. પેલી વખત કઈડું તું, પેલી વખત આઘું હતું, ફળિયામાંથી આંટો મારીને વહી ગયું તું. બીજી વખત કઈડું. હા રહી ગઈ તો હું બચી ગઈ, ભગવાનની દયા એટલી. કાંઈ ન થાય, મજા કર. આનું આવું જ હોય, મજા કર. પોતાના ઉપર કઈ થયું નથી ને એટલે બીજાને મજા કર. થાય તમે મને કયો, નાગણી નીકળે તો હવે ખેતરમાં તેવા 500 આ નીકળતા. ખેતર છે, પાછળ ખેતર તમે છે. એમને તમે કયો તમે ખરીદી ખેતરમાં કામ કર્યું? ખેતરોમાં 500 નીકળતા હોય તોય ખેડૂને કાંઈ નથી થતું. હવે કતરાય છે. તો ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. બાકી અહીંયા ડખા થઈ જાય. અને હવે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.